છે. આપણે તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. ગુડ મોર્નિંગ. માતૃભાષાનું મહત્વ સમજાવતું આ નાટક એટલે ગુમાવ્યું મારું અસ્તિત્વ અદાલતનું છે. દ્રશ્ય 1. આ દ્રશ્યમાં ન્યાયાધીશ પોતાનું કામ કરી રહ્યા છે. ન્યાયાધીશની પાછળ બે સેવકો એમની મસ્તીમાં મશગુલ છે. હવે કોર્ટમાં અચાનક એક મહિલા પ્રવેશ કરે છે. બચાવો બચાવો બચાવો, મને કોઈ અભિક બચાવો. અરે બહેન, કોણ છો તમે અને આ રીતે અંદર કઈ રીતે આવ્યા? તમને ખબર છે આ કોર્ટ છે અને અહીંયા આવવા માટે પરમિશન લેવી પડે છે. ઓ, તો તમે ન્યાયાધીશ છો? હા, હું છું ન્યાયાધીશ. પણ તમે કોણ છો? હું સૌ કોઈ લેવું છે નારી અને મારી જ કોઈ રક્ષા કરો, મને બચાવો. અરે બહેન, તમે છો કોણ એ તો કહો. મને ન ઓળખી? હું આ સભ્યતા અને સંસ્કૃતિમાં જેનો વિકાસ થયો, આ સભ્યતા આગળ વધી જેનાથી માનવી સમૃદ્ધ બન્યો, એક જેના થકી જ્ઞાનના વિકાસની યાત્રા શરૂ થઈ, એક માનવ ઉદયમાં જેનો ઉદ્ભવ થયો, ના ઓળખીને મને? હું આપ સૌની માતૃભાષા ગુજરાતી છું. ઓ, ગુજરાતી ભાષા છો, પરંતુ તમે આજના વધતા જતા અંગ્રેજીના અભ્યાસની અંદર ગુજરાતી ભાષાને ન્યાય કઈ રીતે પાડી શકશો? પરંતુ આ એક ન્યાયનું મંદિર છે, તમને ન્યાય અવશ્ય મળશે. કાલે તમારી કોર્ટમાં રજૂઆત થશે. પ્રથમ દિવસની કોર્ટ બરખાસ્ત થાય છે. દ્રશ્ય 2. ન્યાયાધીશ કોર્ટમાં પધારી રહ્યા છે. ન્યાયાધીશ હાજર રહી રહ્યા છે. હવે માતૃભાષા ગુજરાતી ફરિયાદના કઠખડામાં ઊભી છે. હવે ન્યાયાધીશ અદાલતની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપશે. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. અદાલતની કાર્યવાહી શરૂ થાય છે. હું એડવોકેટ યાસીન પટેલ માતૃભાષા અંગે મારી દલીલો રજૂ કરીશ. મારું નામ એડવોકેટ પટેલ આયશા અંગ્રેજી ભાષાના મહત્વ અને શિક્ષણના અભ્યાસ માટે મારી દલીલો રજૂ કરું. સાહેબ, પહેલા તો હું એ કહેવા માંગુ છું કે ભારતને જન્મ દેનાર તેની માં હોય છે, એવી જ રીતે સભ્યતા અને સંસ્કૃતિને જન્મ દેનાર એની ભાષા જ હોય છે. પણ આજની પરિસ્થિતિ તમે જુઓ, ભારતે પોતાની માતૃભાષા થોડી ફેરવી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી એવું તો શું છે અંગ્રેજી ભાષામાં જે આપણી માતૃભાષા ગુજરાતીમાં નથી? અને માતૃભાષાનું શિક્ષણ મહત્વ નથી. શિક્ષણ માટે આજે કે માતૃભાષાનું પ્રોત્સાહન અને તેનું શિક્ષણમાં મહત્વ આવે. મને લાગે છે કે મારા કાકી લાગણીમાં જ વહી ગયા. આજના જમાનામાં જ્યારે અંગ્રેજી ભાષા, મને એવું લાગે છે કે અંગ્રેજી ભાષા પોતાનું પ્રભુત્વ વધારી રહી છે. આજના જમાનામાં જ્યારે અંગ્રેજી ભાષાને કોઈ નકારા લાગે છે, ત્યારે કોણ સાંભળશે માતૃભાષાની પૂરી? કોણ સાંભળશે માતૃભાષાની પૂરી? આજના જમાનામાં ગજબથી ગજબના બનાવીને ચાલતું હોય તો અંગ્રેજી ભાષાને અપનાવવી પડશે. અને માની લો, મારી આવાજની સાબિતી માટે હું અહીં મગુ કાનવાલાને બોલાવવા માંગુ છું. ઇજાજત છે. મંગુ કાનવાલા અદાલતમાં હાજર થાય છે. મંગુ સરખી રીતે બોલાવો. મંગુ કાનવાલા હાજર હો. એ મંગુ કાન લાવ્યો. અહીંયા શું કરો છો? ત્યાં જઈને ઉભા રહો, પંજરામાં ઉભા રહો. હલો ગીતા, આ તો તારા માથા ઉપર હાથાથી કસમ ખાવાનું કરે છે કે? ઓ ભાઈબંધ, કોણ બોલાવે ગીતા? અરે ગીતા પર હાથ મૂક. અરે ગીતા, મારી પત્ની. તો મંગુજી, તમે આ જણાવશો કે તમે શું કામ કરો
કંકુજી, તમે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને ઓળખો છો? હા ઓળખું છું. તો તમે મહાત્મા ગાંધીજીને ઓળખો છો? હા ઓળખું છું. અને તમે સરદાર વલ્લભભાઈને ઓળખો છો? હા એમને પણ ઓળખું છું. શા માટે ઓળખો છો? આ બધા તો આપણા મોટા વ્યક્તિઓ છે. Point to be noted, my lord, કે એવા તો ઘણા બધા વ્યક્તિઓ છે કે જો તમે તેમનું જીવન ચરિત્ર કે તેમનો ઇતિહાસ તપાસ કરો તો તમને ખબર પડે કે તેઓ તેમની માતૃભાષામાં જ ભણ્યા છે, ના કે બીજી કોઈ ભાષામાં. વિશ્વમાં એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે મહાન વ્યક્તિઓ છે અને જેઓ પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે. એટલે મહાન બનવા માટે કોઈ ભાષા નહીં, બલકે બૌદ્ધિક શક્તિની આવશ્યકતા હોય છે, અને એ બૌદ્ધિક શક્તિ ફક્ત માતૃભાષામાં જ આવી શકે છે. ધન્યવાદ તમારો. મારો આ તો થોડા કઈ નામોની યાદ હતી. થોડા કઈ નામોની યાદ હતી આ તો. થોડા એટલે નામો એટલે શું બોલ્યા મને ફરી? ઓર્ડર એમને ખસો. મારો મારો હું શું કહેતી હતી કે આ તો થોડા કઈ નામોની યાદ હતી. તેનાથી પ્રૂફ નથી કહી શકતો કે માતૃભાષા એ જ મહત્વની છે. તમે જોઈ રહ્યા છો કે વિશ્વમાં લોકોએ અંગ્રેજી ભાષા અપનાવવાથી ઘણા બધા લોકો આગળ આવી ગયા છે. અમેરિકા જેવા દેશો ખૂબ જ વિકસિત બની ગયા છે, જે કેટલાક ડેવલપ બની ગયા છે. તમારી વાત સાચી છે કે અમેરિકા જેવો દેશ વિકસિત થઈ ગયો છે કારણ કે તેમની માતૃભાષા અંગ્રેજી છે અને તેના બાળકોએ અંગ્રેજી ભાષા અપનાવી છે. જ્યારે આપણો દેશ વિકસિત થવામાં પાછળ કેમ છે? એનું કારણ આ છે કે આપણે વિદેશી ભાષા અપનાવી છે. આ વાત તો તમે તમારા મોઢેથી સાબિત કરી દીધી છે. હા મારા સાથી દોસ્ત અદાલતને જૂઠા કરવામાં હું તો હજુ પણ એ જ માનું છું કે અંગ્રેજી ભાષા એ જ સર્વશ્રેષ્ઠ ભાષા છે. મારી વાતની સાબિતી માટે હું અહીં મારા બીજા ભગવાનને બોલાવવા માંગુ છું. વર્લ્ડ ફેમસ બિઝનેસમેન મિસ્ટર મુકેશ અંબાણી. મુકેશ અંબાણીને હાજર કરવામાં કોર્ટમાં હાજર થાય છે. ઓ માય ગોડ, મુકેશ અંબાણી આવે છે. ઓ માય ગોડ, મુકેશ અંબાણી હાજર થાય છે. ઓર્ડર ગીતા પર વાંચવાની કસમ ખાવ જે કરી સત્ય કરી. ગીતા ગીતા સીતા ગીતા. યસ મુકેશ અંબાણી, the world famous businessman. પણ તમે અદાલતને જણાવો કે તમે તમારી કંપનીમાં ઘણા બધા લોકોને જોબ આપો છો, રાઈટ? તો તમે અદાલતને જણાવો કે જ્યારે તમે તમારી કંપનીમાં કોઈને જોબ આપો છો તો તમે તેની કઈ લાયકાતને ધ્યાનમાં રાખો છો? આમ તો ઘણા જ નિયમો છે પણ મોસ્ટ ઓફ એ છે કે એનું એજ્યુકેશન સારું હોવું જોઈએ, બૌદ્ધિક ક્ષમતા સારી હોવી જોઈએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે એમને અંગ્રેજી બોલતા સારું હોવું જોઈએ. માય લોર્ડ, તો તમે જોયું કે અંગ્રેજી સારું બોલતા હોવા જોઈએ. તે અંગ્રેજી સારું બોલતા હોવા જોઈએ. સારા ભવિષ્ય અને સારી નોકરી માટે અંગ્રેજી શિક્ષણ એ જ સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે. તો અહીંયા મારી વાત પૂર્ણ થાય છે અને મારી વાત સાચી થઈ જાય છે કે અંગ્રેજી શિક્ષણ એ જ સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે. ઓબ્જેક્શન માય લોર્ડ, તમારી પરમિશન હોય તો હું મુકેશ અંબાણીને થોડો પ્રશ્ન પૂછું? પ્રશ્ન પૂછી શકો છો. તો મુકેશભાઈ અંબાણી, તમે અદાલતને તમારા પિતાજીનું નામ જણાવો. મારા પિતાજીનું નામ ધીરુભાઈ અંબાણી છે. એટલું ધીરું? તો તમારા પિતાજીનો વ્યવસાય પણ જણાવો. મારા પિતાશ્રી એક ઉદ્યોગપતિ હતા. આજે તો તમારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ છે. એમાં તમારા પિતાશ્રીનો ઢોળ હિસ્સો હશે ને? હા. અરે વાહ, તો તમારા પિતાશ્રીનો વધારે પડતો હિસ્સો છે. તો તમારા પિતાશ્રી તો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હશે? ના, મારા પિતાજી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. પોઈન્ટ ટુ બી નોટેડ, માય લોર્ડ, કે ધીરુભાઈ અંબાણી જેવા મોટા બિઝનેસમેન જે ઉદ્યોગપતિ પોતાની માતૃભાષામાં ભણ્યા છે, ન કે બીજી કોઈ ભાષામાં. આજે આ સાબિત થાય છે કે મોટા ઉદ્યોગપતિ અને સર્જકને પેદા કરનાર એક માતૃભાષા જ હોય છે. જેવી રીતે બાળકને તેની જન્મ દેનાર તેની માં હોય છે, એવી જ રીતે મોટા વ્યક્તિઓને માતૃભાષા જ જન્મ આપે છે. તો આ વાત અહીંયા મારી સાબિત થાય છે. મુકેશ અંબાણી પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. આ અદાલતની સમક્ષ હું અમેરિકાનો રિપોર્ટ લેવા માંગુ છું કે જ્યાંના બાળકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે, જે રીતે મેં નિબંધના બંને ભાગ સારી રીતે બંને ભાગ સક્રિય થયા છે. જ્યારે એને વિદેશી ભાષામાં ભણવામાં આવે ત્યારે તેમને એક જ બાજુ શીખી થાય, જેથી આ કહેવાનું છું ત્યારે
1948 દ્વિભાષીય શિક્ષણ આપવામાં આવ્યું. આપણા દેશ જ્યારે આઝાદ થયો ત્યારબાદ આપણા દેશમાં શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ સર્વવ્યાપી આપણા દેશમાં ત્યારબાદ આપણા દેશ અંગ્રેજી ભાષાનો પ્રારંભ થયો. ત્યારબાદ 2015-16 માં શિક્ષણ અને